આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશના 29 રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી છે, જેમાં ભરૂચ રેલવે સ્ટેશનનો 34 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે, જેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભરૂચ રેલવે સ્ટેશન વર્ષ 1860માં અસ્તિત્વમાં આવ્યું ત્યારે ગોલ્ડન બ્રિજ એટલે નર્મદા બ્રિજ પરથી ટ્રેન દોડતી હતી. વર્ષ 1935માં સિલ્વર બ્રિજ બન્યા બાદ બે ટ્રેક પર આજનો ટ્રેન વ્યવહાર છેલ્લા 89 વર્ષથી મુંબઈ, અમદાવાદ, દિલ્હી વચ્ચે કાર્યરત છે. આઝાદી અમૃત મહોત્સવ હેઠળ દેશના 29 રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી છે, જેમાં પશ્ચિમ રેલવેના 45 રેલવે સ્ટેશનોમાં ભરૂચ અને અંકલેશ્વરનો પણ સમાવેશ કરાયો છે. બ્રિટિશ રાજમાં ભરૂચ આઝાદી બાદ ભરૂચનું હાલનું સ્ટેશન હવે પ્રાચીન નગરની ભવ્યતા અને અસ્મિતાને ઉજાગર કરતું તમામ આધુનિક સુવિધા અને સવલતોથી સજ્જ હશે. ભરૂચમાં દહેગામમાં 65 કરોડના ખર્ચે ભરૂચની હસ્તકલા અને સૂઝણીને ઉજાગર કરતું બુલેટ ટ્રેનનું સ્ટેશન આકાર લઈ રહ્યું છે, ત્યારે ભરૂચનું ઐતિહાસિક રેલવે સ્ટેશન આગામી દિવસોમાં રૂમ 34 કરોડના ખર્ચે નવી આભામાં જોવા મળશે. ભરૂચ રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી 2 મહિનાથી શરૂ કરી દેવાઈ છે, જેમાં હાલમાં પ્લેટફોર્મ ડેઝિંગ, બાઉન્ડ્રી વોલ, ટોયલેટ બનાવવાની કામગીરી ચાલુ છે. ઉપરાંત હાલના પે એન્ડ પાર્કના 1850 સ્ક્વેર મીટર ભાગને આરસીસી બનાવી દેવાયું છે, તેના માટે અલગથી એન્ટ્રી આપવામાં આવશે. ઉપરાંત દિવ્યાંગ માટે પણ અલાયદી સુવિધા કરાશે. પ્લેટફોર્મ નંબર 2 અને 3 પરના વેઇટિંગ રૂમનું રિનોવેશન કરાયું છે. ઉપરાંત પ્લેટફોર્મ નંબર 4 અને 5 પર શૌચાલય બનાવવા જઈ રહ્યું છે. આગામી એપ્રિલ મહિના સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેમ જાણવા મળેલ છે.